નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢમાં કોરોનાનો એક કેસ નોંધાયો। ઝાંઝરડાના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું। જોકે સિવિલના ચોપડે એક પણ દર્દી નહીં। વિસાવદર વિધાનસભા બેઠક માટે ભાજપે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી। બે પૂર્વ ધારાસભ્યોએ દાવેદારી નોંધાવી। જોકે બંનેનો એક જ સૂર, ભાજપ જીતવું જોઈએ। પીએમ મોદીના કાર્યક્રમમાં મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ આદેશ વગર જતા રહેતા કોર્પોરેશનની કચેરીઓ સુમસામ। વિપક્ષે કમિશનરને તપાસ કરવા રજૂઆત કરી અને અગાઉ અલ્ટિમેટમ આપ્યું હતું એ રીતે મહાનગરપાલિકાના સફાઈ કામદારોએ પાલિકાના પ્રાંગણમાં જ કર્યા ધરણા। હજુ ઉકેલ નહીં આવે તો 2 જૂનથી સફાઈ બંધ કરવાની ઉચ્ચારી ચીમકી। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। लाइफ में कुछ बड़ा करने के लिए बड़े ही शहरों में जाना, ऐसा कहीं पे लिखा तो नहीं गया। बस आपके सपने बड़े होने चाहिए और बड़े सपने तभी साकार होते हैं जब आपको मिलती है बढ़िया फैसिलिटीज। बेहतरीन ऑडिटोरियम, वेल इक्विप्ड लाइब्रेरी, हाई टेक्नोलॉजी लैबोरेटरीज, कैफेटेरिया, ट्रांसपोर्ट फैसिलिटीज, हॉस्टल्स, और यही सारी चीजें नोबल को बड़ा बनाती है। नोबल यूनिवर्सिटी, ग्लोबल विजन। તમે એવી સ્કૂલ જોઈ છે કે જ્યાં બાળકો રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાની જીદ કરે? ભરાડ વિદ્યા મંદિર જૂનાગઢમાં આવેલી એક એવી મજાની સ્કૂલ કે જ્યાં ભણવાની સાથે સાથે બાળકો રમવાની મોજ માણે। ગણિત જેવા અઘરા વિષયને ગીત ગાતા ગાતા સુલઝાવે। થિયરીની સાથોસાથ પ્રયોગોથી વિજ્ઞાનને જાણે। શિક્ષક અને વિદ્યાર્થી મિત્ર બનીને ક્લાસને હાઈ ક્લાસ બનાવે। વિદ્યાર્થીઓ પ્રકૃતિમાં આનંદ કરતા માલે અને તોય એસએસસી અને એચએસસી માં 100% પરિણામ લાવે। બાર ગામના છાત્રો માટે હોસ્ટેલ પણ એવી કે જેમાં બાળકને મજા આવે। આટલું હોવા છતાં ફી તો પાછી એવી કે દરેક વાલીને ફાવે। તો આવી મજાની છે અમારી ભરાડ સ્કૂલ કે જ્યાં ફક્ત ચોપડિયું જ્ઞાન નહીં પણ જીવન જીવતા શીખવાડે। આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ મુલાકાત લો। ભરાડ સ્કૂલ, જૂનાગઢ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। સમગ્ર ગુજરાત અને ભારતમાં ફરીથી એકવાર કોરોનાએ માથું ઉંચક્યું હોય તેમ રોજ અલગ અલગ રાજ્યમાં અને શહેરોમાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે। જૂનાગઢમાં ગઈકાલે સાંજે ઝાંઝરડા ગામના એક વૃદ્ધને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા
તંત્ર દોડતું થયું હતું, તેમજ આ વૃદ્ધને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ગુજરાતમાં લગભગ કોરોનાના આ વખતના કેસે સદી નોંધાવી છે. જૂનાગઢમાં હજુ એક કેસ નોંધાયો છે, પરંતુ તાવ, શરદી, સળેખમના નોંધપાત્ર દર્દીઓ જૂનાગઢમાં દેખાઈ રહ્યા છે. અલબત્ત તબીબ જગત માને છે કે કોરોનાની આ લહેર પણ કહેર કરે તેવી સંભાવના ઓછી છે. હવે સામાન્ય ફ્લૂની જેમ કોરોના અત્યારે માણસના શરીર સાથે જોડાઈ ચૂક્યો છે, પરંતુ જૂનાગઢમાં કોરોનાનો એક કેસ ગઈકાલે પોઝિટિવ આવતા મહાનગરપાલિકા દોડતું થયું છે ને ઠેક ઠેકાણે ફરીથી એકવાર માસ્ક અને ફોગિંગ સહિતની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની આ સંભવિત લહેરને ધ્યાનમાં રાખીને 50 બેડ વધારવામાં આવી હોવાનું તબીબી અધિક્ષક ડોક્ટર કૃતાર બ્રહ્મભટ્ટે જણાવ્યું છે. કોરોના માટે સ્પેશિયલ વોર્ડ તૈયાર થઈ ચૂક્યો છે. આમ પણ સિવિલમાં 800 બેડની સુવિધાઓ છે ને જો જરૂર પડે દર્દીઓની સંખ્યા વધે તો 800 ને બદલે 1100 જેટલા દર્દીઓને આપણે દાખલ કરી શકીએ છીએ તેમ જણાવતા તબીબી અધિક્ષક ડોક્ટર કૃતાર બ્રહ્મભટ્ટે કહ્યું કે તમામ બેડની અંદર આઈસીયુ જેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. મેડિકલ અને પેરામેડિકલ ટીમ પણ તૈનાત છે, તેમજ ઓક્સિજન સહિત દવાઓનો પૂરતો જથ્થો પણ સિવિલ હોસ્પિટલ પાસે ઉપલબ્ધ છે. હજુ કોરોનાના કેસ સિવિલને ચોપડે નોંધાયા નથી તેમ જણાવતા તબીબી અધિક્ષકે કહ્યું કે કોરોનાના કેસ કદાચ જૂનાગઢ અને ગ્રામ્ય વિસ્તારમાં વધશે તો પણ આપણે લોકો દર્દીઓની સાર સંભાળ માટે પ્રતિબદ્ધ છીએ અને લોકોને સારી એવી સારવાર આપી શકીશું. ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત છે અને આનુષંગિક તમામ સેવાઓ ઉપલબ્ધ હોવાનું ડોક્ટર બ્રહ્મભટ્ટે ઉમેર્યું હતું. સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે કોરોના સંદર્ભે જણાવવાનું કે હાલ 800 બેડ સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે અને કોઈ પણ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય અને વધુ બેડની જો જરૂર હોય તો 1180 બેડ સુધીની વ્યવસ્થા થઈ શકે તેમ છે. આ તમામ બેડ ઓક્સિજન સપ્લાય સાથેના છે. હાલમાં અગમચેતીના ભાગરૂપે ગ્રાઉન્ડ ફ્લોર પર 50 બેડ અને 7મા માળે 100 બેડની વ્યવસ્થા કરાવવામાં આવેલ છે. આ તમામ ઓક્સિજન સપ્લાય સાથેના બેડ છે. RT-PCR ટેસ્ટ કરવા માટેની કીટ પણ પૂરતા સ્ટોકમાં ઉપલબ્ધ છે. ઓક્સિજનનો સ્ટોક પણ ઉપલબ્ધ છે. ઓક્સિજન માટેની ટેન્ક અને પ્લાન્ટ કાર્યરત છે. જરૂરી PPE કીટ અને N95 માસ્ક પણ પર્યાપ્ત સ્ટોકમાં ઉપલબ્ધ છે અને ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ તથા અટેન્ડન્ટ્સ પણ પૂરતી સંખ્યામાં કાર્યરત છે. સાહેબ, આપણે જૂનાગઢમાં કંઈ કોરોનાના કેસ કંઈ નવા એવા કે શું? સિવિલ હોસ્પિટલ જૂનાગઢનું તંત્ર એલર્ટ મોડ પર છે અને તમામ ડૉક્ટર્સને જાણ કરવામાં આવેલ છે અને પરિસ્થિતિનું રોજેરોજ રિવ્યૂ કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલ ખાતે હાલ કોઈ શંકાસ્પદ કેસ નોંધાયેલ નથી. અમારા દર્શકો દુઃસ્વપ્ન માનીને કોરોનાને ભૂલી ચૂક્યા છે. 2020 અને 21માં કોરોનાની જે લહેર અને કોરોના મહામારી આવી હતી, જે ન ભૂતો ન ભવિષ્યથી જેવી સાબિત થઈ હતી. દર વખતે કોરોનાની લહેર આવે છે ત્યારે સ્થાનિક તબીબગણ અને ખાસ કરીને સરકાર આ જ પ્રકારના દાવા કરે છે કે અમે તમામ તૈયારીઓથી સજ્જ છે. હકીકતમાં 2020 અને 2021માં મરણ આંક એટલો ઊંચો ગયો હતો કે તબીબી જગત અને સરકારનું પણ ધ્યાન પડતું બંધ થઈ ગયું હતું. આપણે પ્રાર્થના કરીએ કે 2021 જેવી કોરોનાની ખતરનાક લહેર ના આવે અને સામાન્ય ફ્લૂની જેમ કોરોના મટી શકે છે. ગમે તેમ પણ અત્યારે ફરીથી એકવાર કોરોનાએ ફૂફાડો માર્યો છે, જેને કારણે લોકોમાં છૂપો ભય પ્રસરી રહ્યો છે. રાજ્ય ચૂંટણી પંચે વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેરાત કરી છે. ત્યારે આજે ફરીથી એકવાર રાજ્ય ચૂંટણી પંચે સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની પણ તારીખો જાહેર કરી છે. રાજ્ય ચૂંટણી કમિશનરે જાહેરાત કરતા કહ્યું કે રાજ્યમાં 8,326 ગ્રામ પંચાયતોની આગામી સમયમાં ચૂંટણી યોજાશે. 2 જૂને જાહેરનામું પ્રસિદ્ધ થશે. નામાંકન પત્ર ભરવાની છેલ્લી તારીખ 9મી જૂન રાખવામાં આવી છે. 23મી જૂને ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે, જ્યારે 25મી જૂને પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર કરાશે. ઉલ્લેખનીય છે કે 8,326 ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરના માધ્યમથી યોજાશે. જે પંચાયતમાં ચૂંટણી યોજાવાની છે ત્યાં આજથી જ આચાર સંહિતા અમલી બની ગઈ છે.
બીજી તરફ વિધાનસભા વિસાવદર જે બેઠકની પેટા ચૂંટણી યોજાવાની છે તેને માટે ભારતીય જનતા પાર્ટીએ પણ કવાયત શરૂ કરી છે. આમ તો અંદર ખાનેથી પ્રચાર અને સંભવિત ઉમેદવારોના નામની ચર્ચા થતી હોય છે, પરંતુ આજે ભાજપ પ્રદેશ દ્વારા સત્તાવાર રીતે કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બાયપાસ ઉપર આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે રાજકોટના પૂર્વ સાંસદ અને પ્રદેશ અગ્રણી મોહનભાઈ કુંડારિયાની અધ્યક્ષતામાં આ સેન્સ પ્રક્રિયા શરૂ થઈ હતી, જેમાં જામનગરના પૂર્વ ડેપ્યુટી મેયર અમીબેન પારેખ ઉપરાંત રાજકોટ અને સૌરાષ્ટ્રના ભાજપના અગ્રણી કમલેશ મીરાણી નિરીક્ષક તરીકે જોડાયા હતા. પૂર્વ 2 ધારાસભ્યો હર્ષદ રીપડિયા અને ભૂપત ભાયાણીએ ફરીથી એકવાર વિસાવદર બેઠક ઉપર ચૂંટણી જીતવાની ઈચ્છા દર્શાવી છે અને પોતાની દાવેદારી નોંધાવી છે. અલબત્ત આ બંને ધારાસભ્યોએ કહ્યું કે પક્ષ ગમે તેને ટિકિટ આપે, કોઈ પણ ઉમેદવાર હશે, જીતવું ભાજપ જોઈએ. ત્યારે મોહનભાઈ કુંડારિયાએ કહ્યું કે અમે સમગ્ર પ્રક્રિયા તૈયાર થયા બાદ અહેવાલ પ્રદેશ કક્ષાએ મોકલશું અને સત્તાવાર નામ ત્યાંથી જાહેર થશે. આજે જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભાની બાય ઇલેક્શનની પ્રક્રિયા માટે પ્રદેશના પ્રતિનિધિ તરીકે હું મોહન કુંડારિયા, પૂર્વ સાંસદ રાજકોટ, અમારા સાથે મેમ્બર અમીબેન પારેખ, પૂર્વ મેયર જામનગર, કમલેશભાઈ મીરાણી અમારા સીટના ચૂંટણી ઇન્ચાર્જ છે, પછી અમારી સાથે અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમભાઈ ગેડિયા, અમે ત્રણેય લોકો અહીંયા સેન્સ પ્રક્રિયામાં પ્રદેશના પ્રતિનિધિ તરીકે આવ્યા છીએ. આ વિધાનસભાની સીટના જે દાવેદારો છે એને સાંભળવામાં આવશે. અમારે પાર્ટીના ચૂંટાયેલા પદાધિકારીઓ, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, એના પ્રતિનિધિઓને પણ સાંભળવામાં આવશે. પ્રદેશના હોદ્દેદારો હોય, જિલ્લાના હોદ્દેદારો હોય, આ બધાએ અમારા પદાધિકારીઓને પણ સાંભળીને જે કાંઈ નામોની ભલામણ કરવામાં આવશે એ નામો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવાર ફાઇનલ કરશે, ત્યાર પછી ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. થેન્ક યુ. આજે વિસાવદર 87 વિસાવદર વિધાનસભાના ઇલેક્શન જાહેર થયા પછી પાર્ટીના કાર્યક્રમ મુજબ આજે નિરીક્ષકો અહીંયા સેન્સ લેવા આવ્યા છે. એટલે આજે મેં પણ મારો ઉમેદવાર તરીકેનો દાવો નોંધાવ્યો છે. જો અંદરો અંદર કોઈ ખેંચતાણ ક્યાંય નથી. કોઈ પણ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીનું કમળ લઈને આવશે અને બધા કાર્યકરોએ નક્કી કર્યું છે કે લીડથી જીતાડશું. છેલ્લા 10 વર્ષથી બીજેપીનું શાસન છે વિસાવદરમાં નથી, અને ગઈ વખતે અને એની પહેલા કોંગ્રેસમાં જીત હતી. હવે આ વખતે બીજેપી કેવી મહેનત કરે છે જેથી કરીને આ ચૂંટણીમાં જીતી શકે? જો અમે છેલ્લા 2-3 વર્ષથી તો અમે લાગેલા ફૂલ છેવાડાના ગરીબ માણસ સુધી અમે પહોંચીએ છીએ. ખેડૂતોના અનેક પ્રશ્નો પણ વિધાનસભાથી સરકારમાં જ્યાં રજૂઆત કરીએ સોલ્વ પણ કરેવા છે. ખેડૂતો અડધી રાતના અમને ફોન કરે કે અહીંયા કંઈક પ્રોબ્લેમ થયો છે, અમે ત્યારે ઊભા રહીએ છીએ. તો અમારો વિસ્તાર છે અમે ખૂબ જાણીએ છીએ કે છેવાડાનો ગરીબ માણસ, ખેડૂત, નાના વેપારી છે, અને તમામ કામમાં અમે ભારતીય જનતા પાર્ટીના આગેવાન તરીકે ઊભા રહ્યા છે. એટલે અમને 100% વિશ્વાસ છે કે તમામ મતદારો આ વખતે અમારી સાથે રહેશે. ચૂંટણીના દિવસો ખૂબ ઓછા છે. જે કોઈ પણ ઉમેદવાર ઘોષિત થશે એના માટે આ બાકીના 15 દિવસો કેવા રહેશે? આમાં સમય ઓછો છે 100%, પણ અમે કોઈ પહોંચી અમારા કાર્યકરોની ફોજ એવડી છે. આખી કાર્યકરોની તમામ આગેવાનો સાથે મળીને તમામ ગામડાઓમાં પ્રવાસમાં કે જે કાંઈ કરવું પડશે કાર્યકરો તૈયાર છે અમારા. હા, આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશથી નિમણૂક થયેલા નિરીક્ષકો મોહનભાઈ કુંડારિયાની આગેવાનીમાં અહીં આવેલા હતા. અમારા વિસ્તારની સ્થિતિ, કાર્યકર્તાઓનું મંતવ્ય અને ચૂંટણી જીતવા માટેના જે પરિસ્થિતિ છે એ બધું જોવા, જાણવા અને સાંભળવા માટે આજે નિરીક્ષકોની ટીમ જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આવેલ છે. તો અમારા વિસ્તારના તમામ આગેવાનો, સિનિયર આગેવાનો અહીં આવેલ હતા અને ઘણા બધા આગેવાનોએ દાવેદારી પણ કરી છે. મેં પણ મારી દાવેદારી કરી છે. જોકે મેં તો રાજીનામું આપેલું હતું, તો પાર્ટી બધું સારો નિર્ણય કરશે એવી આશા અને અપેક્ષા રાખું છું. સાથે સાથે પાર્ટી જે કાંઈ નિર્ણય કરે, કોઈ પણ સિનિયર આગેવાનને ચૂંટણી લડાવે તો એને ખભે બેસવાની પણ મારી તૈયારી છે. અહીંથી કોણ ધારાસભ્ય બને એ મહત્વનું નથી, પણ ભાજપનો ધારાસભ્ય બને એ મહત્વનું છે. તો ધારાસભ્ય કોઈ પણ બને, અમારા વિસ્તારમાં
અમારા વિસ્તારનું હિત અને અમારી જનતાનું હિત એમાં સમાયેલું છે કે અહીંથી ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય ચૂંટાય અને ગાંધીનગર વિધાનસભામાં બેસે. તો કોણ ધારાસભ્ય બને એના કરતાં ખૂબ જ મહત્વનું ભાજપનો ધારાસભ્ય બને એ મહત્વનું છે. અમારા દર્શકોને યાદ હશે કે આવી રાજકીય તડજોડમાં અનેક પાસાઓ મહત્વના બનતા હોય છે. આમ જુઓ તો હર્ષદ રીબડિયા કોંગ્રેસમાંથી વિજેતા બની ચૂક્યા છે ને પછી તેમણે પક્ષ પલટો કરીને ભાજપનું શરણું સ્વીકાર્યું. ભારતીય જનતા પાર્ટીએ તેને ટિકિટ આપી તો ભેસાણ વિસાવદરના મતદારોએ આમ આદમી પાર્ટીમાંથી ઉભેલા ભૂપત ભાયાણીને ધારાસભ્ય તરીકે ચૂંટી કાઢ્યા. બહુ જ થોડા ગાળામાં ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીને રામ રામ કરી દીધા અને ભારતીય જનતા પાર્ટી સાથે નાતો બાંધ્યો. પરંતુ પક્ષ પલટા અંતર્ગત આ બેઠક ફરીથી એકવાર ખાલી પડી અને સરવાળે અત્યારે એ સ્થિતિ છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ હર્ષદ રીબડિયા અને આપમાંથી ભાજપમાં આવેલા ભૂપત ભાયાણી બંને ટિકિટ માટે અત્યારે દાવેદારી નોંધાવી રહ્યા છે. ત્યારે મતદારો પણ મૂંઝવણમાં છે કે બંને જુદા જુદા પક્ષના હતા અને આજે ભાજપમાં આવ્યા છે, ત્યારે અમારે કોને મત દેવો. અલબત્ત ભારતીય જનતા પાર્ટી એના સ્વભાવ પ્રમાણે કદાચ નવા ચહેરાને ટિકિટ આપે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે. પરંતુ આગામી 2 દિવસમાં વિસાવદર વિધાનસભા બેઠકનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ, આર્યશેરી કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી કડિયાવાડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ A1 ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચુડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है।
बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને? હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. સમગ્ર રાજ્યમાં આવતીકાલે ફરીથી એકવાર ઓપરેશન સિંદૂર અંતર્ગત ફરી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. સંરક્ષણ મોક ડ્રીલ અંતર્ગત વાતો કરતા અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિએ કહ્યું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના બાદ આવતીકાલે રાજ્યના તમામ જિલ્લાઓમાં સાંજે 5 કલાકે ફરીથી એકવાર મોક ડ્રીલ યોજાશે. ખાસ કરીને સરહદ ઉપરના શહેર અને જિલ્લાઓમાં લોકો સતત જાગૃત રહે અને સાયરન વાગે ત્યારે કેવી રીતે આપણે આગળ વધવું જોઈએ તેનું માર્ગદર્શન આવતીકાલે તમામ જિલ્લાઓમાં ફરીથી એકવાર હાથ ધરવામાં આવશે. 5 કલાક વાગે ફરીથી એકવાર રાજ્યના તમામ જિલ્લાઓમાં સાયરન વાગશે. નાગરિકોને આ સાયરનથી ન ગભરાવા અને સંરક્ષણ વિભાગની મોક ડ્રીલ છે તેવી માહિતી આપતા ડોક્ટર જયંતિ રવિએ સૌ કોઈને સતર્ક રહેવા અપીલ કરી છે.
તાજેતરમાં પ્રધાનમંત્રી અમદાવાદ ગાંધીનગરના પ્રવાસે હતા ત્યારે મહાત્મા ગાંધી મંદિરમાં જે કાર્યક્રમ યોજાયો તેમાં ભાગ લેવા માટે જુનાગઢ મહાનગરપાલિકાના અધિકારી અને કર્મચારીઓ પણ પહોંચ્યા હતા. 2 ખાનગી બસ દ્વારા આ અધિકારી અને કર્મચારીઓ અમદાવાદ ગાંધીનગર ગયા, જેને કારણે કોર્પોરેશનની કચેરીઓ સુમસામ ભાસતી હતી. ત્યારે વિપક્ષી નેતા લલિત પરસાણાએ આ અંગે કમિશનરને પત્ર લખીને રજૂઆત કરી છે કે આદેશ ન હોવા છતાં અધિકારી અને કર્મચારીઓ મનસ્વ રીતે રજા મૂક્યા વગર આ રીતે પીએમ મોદીના કાર્યક્રમમાં ગયા, જેને કારણે જૂનાગઢના અનેક અરજદારો હેરાન થયા. ઉનાળાની કાળઝાળ ગરમીમાં અરજદારો હાઉસ ટેક્સ ભરવા આવે અથવા તો કોર્પોરેશનનું કોઈ પણ કામ કરવા આવે ત્યારે ટેબલ ઉપર કર્મચારી જોવા મળતા નથી. જવાબ મળે છે કે તેઓ પીએમના કાર્યક્રમમાં ગયા છે. આ કેટલું વ્યાજબી છે તેવો વેધક પ્રશ્ન વિપક્ષી નગર સેવક લલિત પરસાણાએ મ્યુનિસિપલ કમિશનરને પૂછ્યો છે અને જે લોકો ગાંધીનગર ગયા હતા તેનો ખુલાસો માંગવા પણ રજૂઆત કરી છે. આપણે જોઈએ કે મહાનગરપાલિકાના અધિકારી કર્મચારીઓ પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં વગર કોઈ ઓર્ડરે ત્યાં પહોંચી ગયા છે કે ઉપરથી કોઈ ઓર્ડર પણ નથી. અને અહીંથી આખો જે આપણે જોઈએ કે 60 થી 70% જેટલો સ્ટાફ આપણે વિડીયોમાં જોઈ શકીએ કે હાલ અત્યારે 4 વાગ્યાનો 4:30નો સમય છે, કોઈ પણ કચેરીમાં હાજર નથી. અને લોકોને આપણે જોઈએ કે કેવી પરિસ્થિતિમાં મૂકી દીધા છે જૂનાગઢમાં કે ચારે બાજુ ગમે ત્યારે વરસાદ પડે એમ છે, ચારે બાજુ ખોદકામ ચાલી રહ્યા છે અને ગમે ત્યારે વરસાદ થાય તો ભયંકર પરિસ્થિતિ થાય. 4 દિવસથી આપણે જોઈએ કે 2 દિવસની રજા હતી, 4 દિવસ 2 દિવસ બીજા જે સોમ મંગળમાં ગયા છે તો મિની વેકેશન જેવો માહોલ છે અને વીવીઆઈપી સુવિધાઓ ત્યાં ભોગવી રહ્યા છે. ભોજન રહી રહ્યા, ફોટોગ્રાફમાં પણ જોઈ શકીએ છીએ. અને આપણે જોઈએ કે પદાધિકારી પણ વિદેશ ફરવા નીકળી ગયેલા છે, 10 થી 12 દિવસથી દિલ્હી જાય છે, વિદેશોમાં જાય છે. અને જુનાગઢની જનતા છે એ રામ ભરોસે છે. આપણે કહેવત છે કે રામ રાજ્ય અને પ્રજા સુખી, એને બદલે આ શાસન કેવું છે જુનાગઢનું કે લોકો ટેક્સ ભરે છે, લોકો મતો આપે છે, પણ સામે એને કોઈ પણ જાતની સુવિધા નથી મળતી. લોકો ખાડાઓ ટપી અને ખાડાઓમાં પડે છે, થાકી ગયા છે. ચારે બાજુ અવ્યવસ્થા છે, ડોળું પાણી ડુહીણીનું આવે છે. આવી બધી અવ્યવસ્થા કરી આ પ્રશાસને ઘણાના જીવ પણ લીધા છે. ક્યાંય યોગ્ય કામગીરી નથી થતી, ક્યાંય બેરિકેટિંગ નથી કરવામાં આવતું. આપણે જોઈએ કે હમણાં 2 થી 3 ઘટનાઓમાં અલગ અલગ મૃત્યુ થયા હતા. આવી બધી ગંભીર બાબતો હોય, ચોમાસું માથે છે, પ્રી મોન્સૂનની કામગીરી નથી થતી, તો આવી બધી બેદરકારીઓ રાખી અને પ્રજાના જે ટેક્સ અને મતોથી જે લોકો ચૂંટાણા છે તો આ લોકો અત્યારે વીવીઆઈપી કાર્યક્રમોમાં જઈને વીવીઆઈપી સુવિધા ભોગવે છે. પ્રજાના કામો માટે સમય નથી. એટલે આ લોકોની જુનાગઢની જનતાને હવે જાગવાનો સમય છે ને, આ લોકોને જાકારો આપો. મહાનગરપાલિકાના મેદાનમાં આજે સફાઈ કામદારોએ વધુ એક વખત ધરણા કર્યા હતા. લગભગ 5 દિવસ પહેલા એક વિશાળ રેલી કાઢીને મહાનગરપાલિકા સફાઈ કામદાર યુનિયને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી કે અમારા ઘણા બધા પ્રશ્નો લાંબા સમયથી પડતર છે, જો તેનો ઉકેલ નહીં આવે તો અમે તારીખ 28મી મેના રોજ કોર્પોરેશન ખાતે ધરણા કરશું. આ અલ્ટિમેટમ આપ્યા બાદ આજે સવારે 11 કલાકે પ્રમુખ વિજયભાઈ વાળાના માર્ગદર્શન નીચે સફાઈ કામદાર ભાઈઓ બહેનોએ કોર્પોરેશન ખાતે ધરણા કર્યા હતા. ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશને મળીને ફરીથી એકવાર પોતાની રજૂઆત કરી. પ્રમુખ વિજય વાળાએ કહ્યું કે 2 જૂન સુધીમાં જો કોર્પોરેશન દ્વારા અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો 2 જૂનથી જુનાગઢ શહેરમાં સફાઈ બંધ કરી દેવામાં આવશે અને સ્વચ્છતા સર્વેક્ષણમાં જુનાગઢ પાછળ ચાલ્યું જાય તો તેની જવાબદારી કામદારોની રહેશે નહીં. મારું નામ વિજય વાળા છે. હું સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ તરીકે સેવા આપું છું. અમારા જુનાગઢ મહાનગરપાલિકાના સફાઈ કામદાર કર્મચારી, કાયમી કર્મચારી, ફિક્સના કર્મચારી, રોજમદાર કર્મચારી, સખી મંડળની બહેનો, કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારી અને ડોર ટુ ડોરના કર્મચારીના પ્રાણ પ્રશ્નોને લઈ અને અમે 22 તારીખે આવેદનપત્ર આપ્યું છે રેલીના રૂપે. 28 આજે હમણાં ધરણાનો કાર્યક્રમ છે. અત્યાર સુધીમાં પ્રશ્ન પૂરો ન થાય તો 2 તારીખ પછી અમે સંપૂર્ણ સફાઈની કામગીરી બંધ કરવાના છીએ. તેને લઈને આજે અમે ધરણા પ્રદર્શન કરીએ છીએ, રામનું નામ ભજીએ છીએ અને તંત્ર પાસે અપેક્ષા રાખીએ છીએ કે અમારા વહેલાસર પ્રશ્ન હલ કરે તેવી અમે વિનંતી પણ કરીએ છીએ. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સુરતની લોકપ્રિય ન્યૂઝ ચેનલ જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ઓપરેશન સિંદૂર પછી સમગ્ર દેશમાં ભારતીય સેના પ્રત્યે લોકોનું માન વધી ગયું છે અને લોકો ભારતીય સેના જવાનોને સન્માન આપતા થયા છે. જૂનાગઢના આરાધક અને મહિલા ભાવિક એવા ડોક્ટર અનુશ્રી સાઈ મલ્લિકાએ આ ઓપરેશન સિંદૂરને રામાયણના પ્રસંગો સાથે સાંકળીને કહ્યું કે ભારત દેશની નારીમાં સૌભાગ્યવતી હોવું એ ખૂબ જ મહત્વનું બાબત છે અને એમાં સિંદૂરનું એક વિશેષ મહત્વ છે. ડોક્ટર અનુશ્રી સાઈ મલ્લિકા હનુમાનજી મહારાજ, રામ ભક્ત, સાંઈ બાબા અને ઈશ્વર પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવે છે. ત્યારે ડોક્ટર અનુશ્રીએ ઓપરેશન સિંદૂર વિશે પોતાના વિચારો રજૂ કર્યા અને ભગવાન શ્રી રામ અને સીતાની વચ્ચે પણ સિંદૂર કેટલું મહત્વનું હતું તે અંગે પોતે પ્રતિભાવ આપ્યો હતો. જય શ્રી મહાકાલ. હું શિવકન્યા ડોક્ટર અનુશ્રી સાઈ મલ્લિકા, જુનાગઢ ગિરનારથી. આપણા ત્યાં સિંદૂરનું મહત્વ હિન્દુ પરંપરામાં, સનાતનમાં સિંદૂર હનુમાનજી દાદાએ આખા શરીર પર ધારણ કર્યું હતું. કારણ કે એમને કહેવામાં આવ્યું હતું મૈયા સીતા મૈયા સિંદૂર અહીંયા કપાળે લગાડતા હતા તો રામજીનું ધ્યાન એમના પર રહેતું હતું. તો હનુમાનજી દાદાને થયું કે કેવી રીતના હું રામજીને મારા તરફ આકર્ષણ થાય, કેવી રીતના રામજી મારા તરફ જોવે, તો હું આખા શરીર પર સિંદૂર લેપન કરી દઉં. હનુમાનજી દાદા કે તો હંમેશા રામજીનું ધ્યાન મારા પર રહેશે, જેમ રામજી મહારાજનું ધ્યાન સીતા મૈયા પર રહેતું. આ સિંદૂર બહુ પવિત્ર, અતિ પવિત્ર છે અને એ જ રક્ષા, સુરક્ષા, સલામતી માટે છે. અને હરેક બેન દીકરી માટે પોતાનું સિંદૂર ખૂબ જ પ્રિય છે. 16 શ્રૃંગાર જે આપણામાં કહેવામાં આવે છે, 16 શ્રૃંગારમાંનું એક સિંદૂર. સિંદૂર ધારણ કરતા જ સ્ત્રી એક દેવીનું રૂપ ધારણ કરે છે. ભારત માતાના પરમ આશીર્વાદ છે આપણા વડાશ્રી, આપણા પ્રધાનશ્રી, આપણા લોકલાડીલા નરેન્દ્રભાઈ શ્રી મોદી શ્રી પર, આપણા વડાપ્રધાન શ્રી ના હાથમાં આપણા બધાની જીવન છે. આપણે બધા સેફ હેન્ડ્સમાં છીએ. આ સિંદૂર આપણને સલામત રાખે છે. ઓપરેશન સિંદૂરથી આપણને એ જ છે કે વી આર બ્લેસ્ડ, વી આર ફોર્ચ્યુનેટ બીકોઝ વી આર ઇન સેફ હેન્ડ્સ. આપણે વાળ બી વાંકો નથી થવાનો અને જે બી મોદી સાહેબ કરે છે એ રામબાણ જ છે. એમનું ડિફેન્સ મિકેનિઝમ છે. જે બી દુશ્મનો તરફ અને જે બી જેની જોડે બી અન્યાય થયો છે બધાને ન્યાય અપાવે છે. જેમ શિવજી ન્યાય અપાવે છે એમ જ મોદી સાહેબ બી બધી જ બેન દીકરીને ન્યાય અપાવે છે. અને બધી બેન દીકરી એ સેનાની હોય કે ગમે તે ભારતીય નાગરિક હોય, બધી જ ભારતીય નાગરિક મહિલા મોદી સાહેબ સાથે છે. સમગ્ર રાજ્યમાં 108 એમ્બ્યુલન્સ સેવા એની સેવાને કારણે ખૂબ જ લોકપ્રિય બની છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે અહીં મુખ્યમંત્રી હતા ત્યારે એમણે 108 સેવાનો પ્રારંભ કર્યો અને આજે વર્ષ 2025માં સમગ્ર રાજ્યમાં 850 થી વધુ 108 દોડી રહી હોવાનું ડોક્ટર મુકેશ ચાવડાએ જણાવ્યું છે. તાજેતરમાં GMERI દ્વારા પાયલોટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ અને જામનગર સહિતના જિલ્લાઓમાં જે રીતે 108 ની સેવા પ્રાપ્ત થઈ છે તે EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા પાયલોટ લોકોનું બહુમાન કરવામાં આવ્યું હતું. 108 એમ્બ્યુલન્સ સેવા, ખિલખિલાટ સેવા, 1962 કરુણા એમ્બ્યુલન્સ અને 10 ગામમાં ચાલી રહેલ વિશિષ્ટ પશુ આરોગ્ય એમ્બ્યુલન્સના તમામ પાયલોટ લોકોનું સન્માન કરતા ડોક્ટર મુકેશ ચાવડાએ કહ્યું કે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ ચાવડાએ આ પાયલોટને સન્માનિત કરતા પણ હર્ષની લાગણી અનુભવી છે. એવોર્ડ ફંક્શનમાં વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓના સન્માનની સાથે સાથે
સોવિયર એવોર્ડ, શ્રેષ્ઠ કેસ એવોર્ડ, પ્રમાણિકતા માટેનો ઓનેસ્ટી એવોર્ડ, એકેડેમિક એક્સલન્સ એવોર્ડ તેમજ બેડમિન્ટન અને અન્ય રમતગમતમાં ઉજ્જવળ દેખાવ કરનાર 108ના કર્મચારીને પરિવારજનોનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ અંગે એનિમલ હેલ્પલાઇનના પ્રોજેક્ટ હેડ ડોક્ટર મુકેશ ચાવડાએ વિશેષ વિગતો આપી હતી. અહીંયા થોડીક માહિતી આપું સર કે આ જે સેવા છે ગુજરાતમાં 2007 થી ચાલુ થઈ ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી સમયે આપણા અત્યારના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા અને એમને 108 સેવાની શરૂઆત અહીંયા ગુજરાતમાં કરી અને એ સમયે ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબ પણ હાજર રહેલા અને આપણને ખ્યાલ નહીં કે આ સેવા ક્યાંથી ક્યાં પહોંચી જશે. એ સમયે જે સેવા ચાલુ થઈ 108ની આજે લગભગ 850 જેટલી 108 એમ્બ્યુલન્સ આખા ગુજરાત રાજ્યની અંદર સેવા આપી રહી છે. રોજ લગભગ 4500 કરતાં પણ વધારે દર્દીઓને અથવા તો જરૂરિયાતમંદ જે લોકો છે એક્સિડન્ટમાં હોય કે પ્રેગ્નન્સીમાં હોય અથવા તો અન્ય ફીવર જેવી મેડિકલ ઇમરજન્સી હોય એમાં એમનો જીવ પણ બચી રહ્યો છે અને એમને સારવાર શુશ્રૂષા પણ મળી રહી છે. બહુ સામાન્ય કહી શકાય કે આવી સેવાઓ પહેલા ઉપલબ્ધ નહોતી પણ ધીરે ધીરે આ જે સેવાઓ છે એ વિસ્તરવા લાગી અને આજે અન્ય ગુજરાત સરકારની હેલ્થ ડિપાર્ટમેન્ટની અન્ય 500 એમ્બ્યુલન્સીસ પણ આપણા કાફલામાં હવે ટૂંક સમયમાં ઉમેરવામાં આવી રહી છે અને આ સેવાને વધુ સુદૃઢ બને, એનો રિસ્પોન્સ ટાઈમ ઘટે. આજે જો કે ખૂબ ઘટી ગયો છે. જે શરૂઆતનો રિસ્પોન્સ ટાઈમ હતો અને આજનો રિસ્પોન્સ ટાઈમ તમે જુઓ તો લગભગ 14 મિનિટ કરતાં પણ ઓછા સમયની અંદર આપણે રૂરલ વિસ્તારમાં પહોંચી રહ્યા છીએ અને અર્બન વિસ્તારમાં લગભગ આપણે 8 મિનિટની અંદર આપણે છીએ. હજુ પણ આપણે આ સેવાને વધુ સુદૃઢ બનાવવા માટે આપણે એક સેકન્ડનો ઉપયોગ કરવા માટે આપણું જે ERC ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર એ કાર્યરત છે. આપણી એનાલિટિક્સ ટીમ આપણી વચ્ચે વિકાસભાઈ છે એ એક કોર્સનું એનાલિટિક્સ કરે છે અને એ એનાલિટિક્સ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે કઈ જગ્યાએ કઈ એમ્બ્યુલન્સને સ્ટ્રેટેજિક ક્યાં આપણે મૂકી શકીએ, કેવા પ્રકારની સેવા મૂકી શકીએ. કારણ કે આપણી પાસે 2 પ્રકારની એમ્બ્યુલન્સ છે. એક ALS એમ્બ્યુલન્સ છે, એડવાન્સ લાઈફ સપોર્ટ. તો એડવાન્સ લાઈફ સપોર્ટના કેસીસ ક્યાં આવે છે, કયા વિસ્તારમાં સૌથી વધારે આવે છે, કયા સમય આવે છે, આ બધી એનાલિસિસ કર્યા પછી આપણે એને મૂકતા હોઈએ છીએ. જ્યારે આ સેવા ચાલુ થઈ તો આપણને લાગ્યું કે ભાઈ આમાં 36% કરતાં વધારે જે કેસીસ છે એ મેટર્નલ કેસીસ છે, એટલે પ્રેગ્નન્સીમાં જે માતા અને બાળક છે એના છે. તો એના માટે આપણે ખિલખિલાટ સેવાની શરૂઆત થઈ અને ખિલખિલાટ સેવાની અંદર આજે કહેવાય કે હજારોની અંદર લગભગ કહેવાય રોજના 2000 કરતાં પણ વધુ માતાઓ અને બાળકો, શિશુ જે છે એમને આ સેવા પ્રાપ્ત થઈ રહી છે. તો દર્શક મિત્રો, બસ જે રીતે સમગ્ર રાજ્યમાં 108 સેવા આપે છે એવી ત્વરિત સેવા આપણે પણ જ્યારે સમય મળે, સંજોગ મળે ને તક મળે ત્યારે આપણે આપવી જોઈએ. ઘણા બધા માણસો એવા ઝડપીને સેવાભાવી હોય છે કે લોકો એનું ગુલામનું નામ પણ 108 પાડ્યું હોય છે. 108 એમ્બ્યુલન્સ એની સેવા અને 108ના પાયલોટને આપણે સૌ કોઈ અભિનંદન આપીએ. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. જૂનાગઢમાં કોરોનાનો એક કેસ નોંધાયો. ઝાંઝરડાના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું. જોકે સિવિલને ચોપડે એક પણ દર્દી નહીં. વિસાવદર વિધાનસભા બેઠક માટે ભાજપે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી. 2 પૂર્વ ધારાસભ્યોએ દાવેદારી નોંધાવી. જોકે બંનેનો એક જ સૂર, ભાજપ જીતવું જોઈએ. પીએમ મોદીના કાર્યક્રમમાં મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ આદેશ વગર જતા રહેતા કોર્પોરેશનની કચેરીઓ સુમસામ. વિપક્ષે કમિશનરને તપાસ કરવા રજૂઆત કરી અને અગાઉ અલ્ટિમેટમ આપ્યું હતું એ રીતે મહાનગરપાલિકાના સફાઈ કામદારોએ પાલિકાના પ્રાંગણમાં જ કર્યા ધરણા. હજુ ઉકેલ નહીં આવે તો 2 જૂનથી સફાઈ બંધ કરવાની ઉચ્ચારી ચીમકી. તો મને રજા આપશો. ફરી મળીશું નવા સમાચાર સાથે આવતીકાલે. નમસ્કાર.